આહિરના ખોડે બેઠો છું ત્યારે એક નાનકડી મને વાત યાદ આવે છે. 11 વર્ષ ને 52 દિવસ પૂર્ણ કર્યા પછી ભગવાન કૃષ્ણ ગોકુળ છોડીને જ્યારે મથુરા આવે અને એ વખતે પહેલી વખત આપણને બહુ બધું ભગવાન કૃષ્ણ કહીને ગયા છે. હું તો એમ કહું જનરલ નોલેજ જોતું હોય ને તો ક્યાંય ભણવામાં નથી આવતું જનરલ નોલેજ. એક વખત ભગવદ્ ગીતામાં હોફટ નીકળી જાય એટલે બધા પ્રશ્નના જવાબ આપણને મળી જાય. પણ વાંચવા ખાતર વાંચીને મૂકી દઈએ એમાં કાંઈ થતું નથી. પણ એની અંદર અર્જુન પોતે બની જાવ ને આપણે પ્રશ્ન કરો એટલે બધા કોઈ દુનિયામાં ક્યાંય આમે એક આંકડો નથી ભણ્યા હાવ અઠેકેઠે નથી ચાલતું. હાવ નહીતર કોણ કોરોના જોઈ લીધું 300 રૂપિયા કોઈ રાખે એમના ગામને બોલો. મારી વાત કરો નહીતર પછી વિડીયો કટિંગ બીજા કલાકારો મને કાલ કે માફી ભાઈ તું એમ કેમ કે ઓડિયન્સ તો માફી મગાવે કલાકારો મગાવે છે. પણ મેં મારી વાત કરું મને કોઈ 300 રૂપિયા રાખે નહીં. મેં કોરોના જોઈ લીધું. તું ભાઈ આપણે હીરા શીખવા બે ગયો નહીં તને કોઈ 250 રાખે તું ક્યાં આવેલ જ નહીં. આની સિવાય ગોતીને બધાને ખાનામાં મૂક્યા છે. બાપુ તમને બરોબર છે ને બધું. હવે આમાં અમારી કેપેસિટી કરતા ભગવાન અમને લાયકાત કરતા આપી દે છે. આ દ્વારકા વાળાની કૃપા છે. અને કૃપા જયારે વરસી જાય ને ત્યારે મૂંગાઈ બોલતા થઈ જાય છો. હા પણ એને આપણા પ્રત્યે ભાવ કેવો છે, આપણા પ્રત્યે કેટલો લગાવ છે. દુનિયા જેને ચાહે છે. પહેલી વખત જયારે મથુરામાં આવે છે કંસનો સંહાર કરે છે અને માં દેવકી છે એ થાળ તૈયાર કરીને બેઠા છે. બચપનમાં તો મને અવસર નથી મળ્યો મારા લાલાને લાડ લડાવવાનો, વાકડિયા જુલ્ફા ઉપર હાથ ફેરવાનો. પણ પહેલી વાર મારો લાલો આવે છે એને હું મારા હાથથી જમાડીશ, મારા હાથે ખવડાવીશ. અને ઈ ભાવથી જે જેને આજ મારો ને તમારો દીકરો થોડાક સમય માટે હોસ્ટેલ જતો હોય પછી આવતો હોય તો એ માની તૈયારી જુદી હોય છે. મારો દીકરો દિવાળી વેકેશનમાં આવે છે. ઓલો તો જન્મતા આવે તો એ ગયો તો આહિરના નેહડે અને પહેલી વખત આવે છે ત્યારે થાળ તૈયાર કરીને માં બેઠી છે રાહ જોઈને કે હમણાં મારો લાલો આવે તો મારા હાથે હું ખવડાવું. એના વાકડિયા જુલ્ફા ઉપર હાથ ફેરવીને હું એને રમાડીશ. ભાવથી મારા હાથે હું એને કોળિયા દઈને ખવડાવીશ. માના જે કોડ હતા સાહેબ થાળી તૈયાર કરી અને જ્યાં કનૈયાને આપી એટલે થાળીને ઠેબુ મારીને કૃષ્ણ હાલતો થઈ ગયો. માની આંખમાં આંસુ છે અને પૂછે છે લાલા કારણ? ભગવાન કૃષ્ણ ઝાડ ઉપર બેસી ગયા, ઉદ્ધવને મોકલે છે. ઉદ્ધવ જાવ તો ખરા એને પૂછો જ ખરા હવે મારો કયો અપરાધ છે? પહેલી વખત મને બાલ્ય અવસ્થામાં તો રમાડવાનો અવસર નથી મળ્યો પણ પહેલી વાર મેં ભાવથી મારા હાથે મેં રસોઈ 56 ભોગ તૈયાર કર્યા છે અને થાળીને ઠેબુ મારીને કનૈયો વહી ગયો. કારણ શું એને પૂછો તો ખરા. ઉદ્ધવ પૂછવા જાય છે. કૃષ્ણને કહે લાલા હવે તો માની આંખના આંસુડે ખૂટી ગયા છે, કેટલી રડાવીશ તું? તારા બચપનમાં તો ખોળામાં રમાડવાનો અવસર નથી મળ્યો પણ આજ આવડો થઈને તું આવ્યો છો પહેલી વાર માએ ભાવથી થાળી પીરસી છે તું વહી ગયો ઠેવું મારી. એનું કારણ અને તેથી આપણે યાદ આવ્યા હતા. સાંભળજો. ગોકુળ હામું ધ્યાન રાખીને કનૈયો બેઠો હતો ને ઉદ્ધવ સાથે સંદેશો મોકલે છે. માને એટલું કહેજો શું મને ભાવથી ખવડાવે પીવડાવે એનો વાંધો નથી, મને ગમે છે પણ મારી થાળીમાં કોઈ દી ગોરહ ન પીરસે. એ કેમ કે ગોરહ જોઈ જાવ તો મને ગોકુળ યાદ આવે છે, મારી જશોદા યાદ આવે છે, મને નંદ બાવા યાદ આવે છે, મને મારી માં યાદ આવે, મને ગાયો યાદ આવે, મને ગોવાળો યાદ આવે. અને ઈ વખતે ગોકુળમાં શું યાદ આવે છે? ત્યારે ભગવાન કૃષ્ણના શબ્દ ભલે આ વર્ષોના વાણા વાઈ ગયા પણ એને યાદ આવે ને કોને ન આવે બચપનની યાદ. અહીંયા જે આ ગામની શેરીઓમાં રમીને ગયા, ભગુડાની શેરીઓમાં જે ભીતળિયું તમે કેવી ભાગશાળી, ત્યાં જે હું તમને કહું મોઈ દાંડીઓ રમીને ગયા હોય, ગમે એવડી પોસ્ટ ઉપર બેઠા હોય પણ વતનમાં આવે ને તેથી એનો ભૂતકાળ યાદ આવી જાય. હો યાર એ ગોકુળ યાદ આવતું હતું. અને ત્યારે રાજભા ગઢવી લખે છે ગોકુળમાં શું યાદ આવ્યું. ત્યારે બે પંક્તિ લઈ લો માસ્ટર સાહેબ. શું કહે છે કે વાલો લાગે મને જો
યશોદા માનો વાલો મીઠો ખોલલો યશોદા માનો વાલો મીઠો ખોલલો સાંભળવા બાપુ પાસે સાંભળવા હજી અમારો યુવાન કલાકાર બાકી છે એને સાંભળવા જ પણ મૂળ વાતના પ્રાણ તરફ લઈ જાઓ આપણી પરંપરા કીધું હાલી આવે આપણે બહુ મેં પહેલા પણ કીધું છું બેઠો ત્યારે અને ફરીવાર કહી દઉં છું કે આંખોથી આપણે વાતો કરી લેતા હોઈએ છીએ ઈશારો જ કાફી હોય છે આપણે કઈ બોર્ડ ન મારવા પડે હજી કોઈ દી આપણી ગમાણીમાં બોર્ડ નથી માર્યું ભેંસ વિભાગ ને ગાય વિભાગ છતાંય તમે ખીલે લાવો ત્યાં જ જઈને ઉભા રહે આટલું તો આપણામ છે ઓલા એકચ્યુઅલી વાળા જે વધારે ભણી ગયા વધારે સિસ્ટમ આવ્યો ને એને બધે બોર્ડ મારવા પડે છે અહીંયા ભાઈઓ વિભાગ ને અહીંયા બહેનો વિભાગ ને પ્રસાદ વિભાગ ને અહીંયા આવી જાય ભાઈ પણ શું કે છે વાલા લાગે મને રાધાજી ના કોણ જો શું યાદ આવે છે સાંભળજો માતા બહેનો થોડી સંખ્યામાં બેઠા છે ત્યાં